બધી બરાબર તૈયારી કરી રાખી છે ને? હા ભાણા. હા હવે તને હું કહું. સો મામા. ઓ ભાણા આપણે જેટલી અરે ભાણા આપણે લખમણાનો માંડપ રોપીએ ત્યારે નો જોઈ. હા બરાબર છે મામા, મંડપમાં તો જોઈ જ ને. હા એ હા વાહ મામા વાહ. તે ભાણા તો એમાં એક કાપડ જોઈ લીલું હવાગાર. હવાગસ કાપડ. હા એને શું કરવાનું મામા? અરે માથે આ બાંધવો જોઈએ માંડવામાં ઉલે. તો બરાબર છે મામા. હા એ ને તમે બોલો એમાં મને કાક જરીક આવડું જો આમ જરીક શંકા જાય છે કે આ તો ઓલામાં જોઈ. ના એ તારો ભરમ છે ભાણા ખાલી. એમ ખબર ન પછી જોઈને શાર નાળિયેર જોઈ. એમ ચાર નાળિયેરને શું કરવાના મામા? માં મંડપમાં થંભે થંભ હોય ને એ સોરી માથે એક એક બરાબર છે. વાહ મારા મામા, તમારી બુદ્ધિ તો મોબલ હારી છે મામા. મામા હું એટલે કોણ? હું એટલે તું ભાણા 43,000 દેશના રાજા છત્રપતિ દુર્યોધન. બરાબર છે ને? હા ઓ ભાણા હા. પછી એમાં એક ધોણે જોઈ. દોણાને શું કરવાની મામા? અરે ઓલા ઘોડિયા પગડા થેબો મારેલા ખેતરમાં ને ખીસડે હા મામા બરાબર છે મામા. વાહ મારા મામા વાહ. બરાબર ને મારા મામાની બુદ્ધિ તો હારી છે બરાબર છે મામા. ભાણા હા મામા. આમાં શાર ધજા જોઈ. ચાર ધજાને શું કરવાની મામા? અરે ભાણા આપણે દ્વારકા તરફ ઝાડને નીકળ્યા હોઈએ. હા મારો રથ આગળ હોય. બરાબર છે મામા. રથની માથે શાર ધજા હોય. ફડક ફડક ફડક. અરે વાહ મારા મામા વાહ. વાહ મારા મામા વાહ. તમે બોલો મારી સાથી કચકચ ફોલે છે મામા. અરે મામા હું એટલે હું એટલે તું દેશનો રાજા છત્રપતિ દુર્યોધન. શું મામા હવે જોઈએ? હા અરે મામા હવે શું જોઈએ? એ ભાણા હવે તો જોઈશે નહીં, મને બળતરા થાય છે. શેની બળતરા થાય છે? બળતરા થાય ને હા ઓલી લખમણાને કાપ પાયો હાનો ઉટકી ફિરવે થારું. મારા ભાણાને નો ખબર હોય કાગડા જેટલો ઉડવા છે, કાગડા જેટલો. એ મામા મારા હાથ. તમે આ હા પણ તમારે આ એ બાઈઓને ખબર જ હોય. પણ હમે હખો હદર ભરે એ થારું. તો ઈ રેડે કરી જ નાખે, બાઈઓને ખબર ન પડે ઈ. આ હિંગોલી જાણે કરી નાખ. હા હા તો સારો મામા હા અત્યારે આપણે દ્વારકા જવાનું છે તો આપણા હસ્તિનાપુરમાં હા ઢંઢેરા દીપાવીને કહી દો કે મારા લક્ષ્મણાની જાનમાં સૌ કોઈ તૈયાર થઈ જાય. બધાને આવવાનું છે. બધાને આવવાનું હાકમ થાય. હા, અને જામના કપડા નવા લેવાના નથી. અમારા વિધવાના મળશે. આપણે જાતે બધાને કપડા એક એક જોડ ભેટ આપવા. બરાબર છે મામા, એક ભેટ આપી દેવાની છે. બરાબર ને? હા. હા, મામાને બે જોડ. બરાબર છે મામા. બરાબર. તો ચાલો. હાલો. વાહ ભાણા વાહ. અમાર ભાણો જોયું ને? જોયું. તો સરે આપણે ઘણો રસ્તો પસાર કરી ગયા છીએ. અરે માતોશ્રી, હા બેટા. હજુ તો ઘણો ને ઘણો બધો બાકી છે. આજે તો ઘોર જંગલ જો અહીંથી હવે દેખાવાની શરૂઆત થઈ છે. આપને કહેતો હતો ને હા બેટા. કે રાક્ષસોની ભયંકર મોની છે. હા બેટા. એ જંગલની અંદરથી આપણે પસાર થવું પડશે. એટલે માતુશ્રી, હા બેટા. જો આ તો જંગલ છે, અહીંયા માયાળુ અને એક રાક્ષસો હોય, તમે જોઈને ડરી ના જતા. ના બેટા, હું હા. તારી હારે જ રહું છું. હા એમ. હા બેટા. હાલો જો હવે આમ સામે જંગલ દેખાય ઈ બાજુ આપણે જવાનું છે. ચાલો હાલતા થાય. ભલે બેટા.
બેટા. હા જંગલ હું છે તમને કહેતો હતો એ જંગલ આવી ગયું છે. હા બેટા, પણ અહીંયાથી તો ઘણા રસ્તા તરે છે, બે રસ્તા તરે છે. આમાંથી કયો રસ્તો દ્વારકા જતો છે? અરે માતુશ્રી હું પણ એ જ વિચાર કરું છું કે આ માર્ગ જાતો હશે કે આ માર્ગ જાતો હશે કે આ માર્ગ જાતો હશે. આમાં માતુશ્રી મને પણ કાંઈ ભૂલતું નથી. યુદ્ધ થયું ને ધરણી ધ્રુજી રંગડાકા થાય હો રંગડાકા થાય યુદ્ધ થયું ને ધરણી ધ્રુજી રંગડાકા થાય હો રંગડાકા થાય આપણને મૂર્ખ્યાને ક્યાં ખબર છે આપણને મૂર્ખ્યાને ક્યાં ખબર છે જય સગા ભાઈ હા જય સગા ભાઈ અરે એવું યુદ્ધ થયું રંગડાકા થયા અને ધરણી ધ્રુજી પણ આ બંને મૂર્ખ્યા ક્યાં ખબર અરે બેટા મને આ જંગલમાં બહુ ડર લાગે છે. અરે માતુશ્રી ડરશો નહીં. એ જંગલની અંદર ભયંકર રાક્ષસો હોય છે અને આ રાક્ષસોની